चरित्रों से भरपूर है सागर की ये कथा। સેવા એને જ કહેવાય જે બદલા કે અપેક્ષા વિનાની હોય. બધામાં રહેલ એક મહારાજની જ સેવા કરવી. સેવા કોને કહેવાય? કે જેમાં બદલાની કોઈ અપેક્ષા ન હોય. કંઈ સેવ્ય વર્ગ પાસેથી જેને જોતું નથી, પ્રશંસાય નહીં, માન નહીં, કંઈ નહીં, એને સેવા કહેવાય. અને એવી સેવા તો શ્રીહરિને નાતે થાય કે આ ભગવાનના છે માટે એમની સેવા કરું તો ભગવાનની સેવા થશે. અને પછી સેવા કર્યા બાદ મેં ભગવાનની સેવા કરી છે, તમારી નહીં. તમારે ન માનવું મેં તમારી સેવા કરી. એમ ભગવાનની એકની જ સેવા હર વ્યક્તિમાં કરે અને પોતાને સેવક માનીને કરે. જેની સેવા કરે એને સ્વામી માને અને દાસ પણ એ ગળતા હૃદયે સેવા કરે તો એ જ સેવા કહેવાય. બાકી સેવાને નામે રુચિ પૂર્તિ થતી હોય છે, સ્વાર્થ પૂર્તિ થતી હોય છે. સિદ્ધિ ન દેખાતી હોય તો વાયા વાયા પણ અંતે આખીર એ જ વાત આવીને ઊભી રહેતી હોય છે.